વોર્ડ નંબર 7ના નાગરવાડા વિસ્તારમાં કોંગ્રેસની પેનલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનને અને ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં છે। તેવામાં વોર્ડ નંબર 7ની કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓ નાગરવાડા વિસ્તારમાં પહોંચ્યા હતા, જનસંપર્ક કર્યો હતો। અહીં ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેં આજે સાંજે 5 વાગે રવિદરથી એટલે રાણાવાસમાં અંદરના જે અલગ અલગ બધા વાસ છે, આપણે સોલંકી વાસ, ત્યાં આગળ ફેરણી કરીને અત્યારે અહીંયા આગળ આવ્યા છે। સૌપ્રથમ હું એટલું કહેવા એને માગું છું કે વોર્ડ નંબર 7ની જે કોંગ્રેસની પેનલ છે એમાં હું શર્માઈ ઠક્કર, જાગૃતિબેન રાણા, લલિતાબેન શાહ અને રાજેશભાઈ પટેલ। કોંગ્રેસે આ વખતે એક સક્ષમ પેનલ વોર્ડ નંબર 7માં ઉતારેલી છે અને 4 ઉમેદવારો બહુ તાકાતવાળા છે અને કામ કરે એવા છે। સામેની બાજુએ જ્યારે અમે દરેક વિસ્તારમાં ફરીએ છીએ, ફતેપુરા રાણાવાસ હોય, નવી ધરતી રાણાવાસ હોય, સૈયદપુરા હોય, કોઈ પણ વિસ્તાર હોય, દરેક ઠેકાણે પાણી, રોડ અને પેવર બ્લોકની સમસ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીનું આ શહેર પર 25-30 વર્ષથી એને શાસન છે। શાંઘાઈ બનાવવાના લોકોને સપના આપ્યા, પણ બેઝિક પાયાની સુવિધાઓ, પાણી, ડ્રેનેજની સાફ સફાઈ અને પેવર બ્લોક એટલે પથ્થર, એ પ્રાથમિક સુવિધા જો એ લોકો ન આપી શકતા હોય, અને તમે જોયું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું હમણાં, ત્યારે 32 રૂપિયાની સિસોટી 3300 રૂપિયામાં લેવાની, અને ભ્રષ્ટાચારે તો માજા મૂકેલી છે। કોઈ પણ ટેન્ડર હોય તો જે એની બેઝ પ્રાઇસ હોય એનાથી 40% ઉપરમાં ટેન્ડર જાય છે। 2% ઓફિશિયલનો ચેક કમલમના કાર્યાલયમાં આપવો પડે, એ પછી 4 કોર્પોરેટરોનો ભાગ પડે અને સ્ટેન્ડિંગ ચેરમેનનો ભાગ પડે। હવે આ જે છે વસ્તુ એ હવે સૌ લોકો જાણી ગયા છે। અમે સોસાયટી એટલે વિસ્તારમાં ફેરણી એટલે કરી 2 દિવસ પહેલાં, તો લોકો અત્યારે લોકોમાં એટલો બધો જન આક્રોશ છે, સોસાયટીના જ લોકો ખુલીને બહાર નહીં આવે, પણ જ્યારે વોટ આપવા જશે ને ત્યારે આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની સત્તા શહેરમાંથી ઉપાડીને ફેંકી દેશે। અને 7 નંબરની વાત કરીએ તો 7 નંબરમાં મેં કોઈ એટલે સમાચાર માધ્યમથી એવું સાંભળ્યું કે કોઈ એક ઉમેદવાર તો રૂપિયા આપીને ટિકિટ લાવ્યો, પાયાના કાર્યકરોને સાઈડ પર એટલે કરી દીધા। અને આજે કોઈ સમાચાર એટલે જોયા તો એમાં એવું આવ્યું કે 7 નંબરના એક ઉમેદવારે એની જે ઇન્ટરવ્યૂ ને એ બધું હોય એમાં લાઇક ખરીદવાનું કામ આપ્યું થાઈલેન્ડની કંપની, અને એમાં લાઇક આવે છે તો થાઈલેન્ડના નામ આવે છે। એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 7માં સ્થિતિ શું થઈ ગઈ છે, બીબાકડા થઈ ગયા છે। પણ એ બીબાકડા એટલે થયા છે કે ગત ટર્મોમાં એ લોકોએ કામ નથી કર્યા। આ વખતે વોર્ડ નંબર 7માં કોંગ્રેસની પેનલની જીત નક્કી છે।